નમસ્કાર મિત્રો, શું પૈસાનો નશો લોહીના સંબંધોથી પણ મોટો હોઈ શકે? કલ્પના કરો, એક ગરીબ પિતા જેણે પોતાનું આખું જીવન, પોતાનું લોહી અને પરસેવો પોતાના દીકરાને મોટો માણસ બનાવવામાં કાઢી નાખ્યો, અને જ્યારે એ જ પિતા ફાટેલા કપડાં અને તૂટેલા ચંપલ પહેરીને દીકરાની ઓફિસે પહોંચે છે, ત્યારે એનો કરોડપતિ દીકરો આખી દુનિયા સામે કહે છે, કોણ છો તમે? હું તમને નથી ઓળખતો. પણ એ જ દીકરો થોડા દિવસો પછી એ જ પિતાના પગમાં પડીને ધ્રુસકે કેમ રડવા લાગે છે? એવું તો શું બન્યું કે એક જ રાતમાં એનો આખો અહંકાર તૂટી ગયો? જાણવા માટે આ વાર્તા અંત સુધી સાંભળજો, કારણ કે આજની આ ઘટના તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે. આકાશમાંથી વરસતો ધોધમાર વરસાદ અને મુંબઈની એ ભીડભાડવાળી સડકો, પણ 65 વર્ષના રમણીકભાઈને આ વરસાદની કે શહેરના ઘોંઘાટની કોઈ પરવા નહોતી. તેમના હાથમાં એક જૂની કાપડની થેલી હતી અને છાતી સરસો ચાપેલો એક સ્ટીલનો ડબ્બો હતો. આ ડબ્બામાં માત્ર સુખડી નહોતી, પણ એક પિતાનો તેના દીકરા માટેનો છલકાતો પ્રેમ હતો. પગમાં ઘસાઈ ગયેલા અને તૂટેલા ચંપલ હતા, જેણે જીવનના કેટલા કાંટા સહન કર્યા હતા. પણ આજે એ ચંપલની પીડા રમણીકભાઈને જરાય નહોતી વર્તાતી, કારણ કે આજે તેઓ પોતાના જીવથી વહાલા દીકરાને, પોતાના રોહનને 5 વર્ષ પછી મળવા જઈ રહ્યા હતા. રોહન, જે આજે શહેરનો સૌથી મોટો બિઝનેસમેન બની ગયો હતો, જેનું નામ છાપાના પહેલા પાને છપાતું હતું. ગામડેથી મુંબઈ સુધીની બસની મુસાફરી દરમિયાન રમણીકભાઈના મનમાં વર્ષો જૂની યાદો તાજી થઈ રહી હતી. એ દિવસો જ્યારે રોહનની એન્જિનિયરિંગની ફી ભરવા માટે તેમણે પોતાનું એકમાત્ર ખેતર ગીરવે મૂકી દીધું હતું. દિવસ રાત કાળી મજૂરી કરીને, પોતે 2 ટક ભૂખ્યા રહીને રોહનને ભણાવ્યો હતો. તેમને યાદ આવ્યું કે જ્યારે રોહનની બા બીમાર હતી, ત્યારે દવાના પૈસા પણ તેમણે રોહનના પુસ્તકો માટે વાપરી નાખ્યા હતા. રોહનની બા મૃત્યુ પામી, પણ રમણીકભાઈએ રોહનના ભવિષ્ય પર કોઈ આંચ આવવા નહોતી દીધી. રોહન જ્યારે નાનો હતો ત્યારે કહેતો, બાપુજી, મોટો થઈને હું એવી ઓફિસ બનાવીશ કે આખું ગામ જોતું રહી જશે, અને એ ઓફિસમાં તમારી ખુરશી મારી ખુરશી કરતાં પણ મોટી હશે. આ યાદ આવતા જ રમણીકભાઈના કરચલીવાળા અને થાકેલા ચહેરા પર એક અનોખી ચમક અને મીઠું સ્મિત આવી ગયું. બસમાંથી ઉતરીને સરનામું પૂછતા તેઓ એક બહુમાળી ઇમારત સામે ઊભા રહ્યા. આ ઇમારત એટલી ઊંચી હતી કે ટોચ જોવામાં માથા પરની પાઘડી પડી જાય. ઇમારતથી બહાર મોટા અને સોનેરી અક્ષરે લખ્યું હતું, રોહન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. રમણીકભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. છાતી ગજગજ ફૂલવા લાગી. મારો દીકરો, મારા રોહનિયાની કંપની. તેઓ ધીમા પણ મક્કમ પગલે એ કાચના ભવ્ય મહેલ તરફ આગળ વધ્યા. તેમના ફાટેલા, મેલા કપડાં અને માથા પરનો જૂનો ફેટો આ ચમચમાતી ઓફિસમાં સાવ અલગ પડતા હતા. જેવો તેમણે ઓફિસના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યો કે તરત જ સિક્યુરિટી ગાર્ડે તેમને દંડો બતાવીને રોકી લીધા. એલા ડોસા, ક્યાં જાય છે અંદર? આ કોઈ ધર્મશાળા નથી, ચાલ બહાર નીકળ. ગાર્ડનો અવાજ અત્યંત કઠોર અને અપમાનજનક હતો. રમણીકભાઈ ડર્યા નહીં, પણ અત્યંત ગર્વ સાથે બોલ્યા, ભાઈ, મારે રોહન સાહેબને મળવું છે. હું એમનો બાપ છું. એમને જઈને કહો કે ગામડેથી રમણીક પટેલ આવ્યા છે. આ સાંભળીને ત્યાં ઊભેલા 2-3 ગાર્ડ અને રિસેપ્શન પર ઊભેલો સ્ટાફ જોરથી હસવા લાગ્યો. એક ગાર્ડે કટાક્ષમાં કહ્યું, અરે ઓ ભિખારી, અમારા રોહન સર કરોડપતિ માણસ છે, અને તું તો તારું મોઢું તો જો, ફાટેલા કપડાં પહેરીને આવી ગયો છે. પોતાને સાહેબનો બાપ કહે છે. ચાલ તો પકડ અહીંથી, નહીં તો ધક્કા મારીને બહાર કાઢીશ. રમણીકભાઈનું હૃદય એક પળ માટે થંભી ગયું. તેમને લાગ્યું કે કદાચ ગાર્ડને ખબર નહીં હોય. તેમણે ખૂબ નમ્રતાથી 2 હાથ જોડીને કહ્યું, દીકરા, તું ખાલી તારા સાહેબને જઈને એટલું કે બાપુજી આવ્યા છે. એ બધું જ મૂકીને દોડતો નીચે આવશે. મેં એના માટે જાતે એની ભાવથી સુખડી બનાવી લાવી છે. એકવાર પૂછી તો જો. રિસેપ્શન પર બેઠેલી મેનેજરે આ તમાશો જોયો અને તરત જ સીધો રોહનની કેબિનમાં ફોન જોડ્યો. સર, માફ કરજો, પણ નીચે કોઈ ગામડિયો માણસ આવ્યો છે, ફાટેલા કપડામાં છે અને પોતાને તમારા પિતા કહી રહ્યો છે. અમે એને બહાર કાઢીએ છીએ, પણ એ જીદ પકડીને બેઠો છે. શું કોઈ પોલીસને બોલાવું? બીજી તરફ પોતાની આલિશાન કેબિનમાં લાખો રૂપિયાના સૂટમાં સજ્જ રોહન એક મોટા વિદેશી ક્લાયન્ટ સાથે કરોડોની ડીલ ફાઇન કરી રહ્યો હતો. પોતાની કંપનીની ઇમેજ અને પોતાના હાઈ ક્લાસ સ્ટેટસને લઈને રોહન અત્યંત સભાન હતો. ફોન પર મેનેજરની વાત સાંભળતા જ એના ચહેરા પર ગુસ્સો અને શરમ બંને છવાઈ ગયા. તેને તરત જ ખબર પડી ગઈ કે નીચે એના પિતા જ ઊભા છે, પણ આટલા મોટા વિદેશી ક્લાયન્ટ
અને સ્ટાફ સામે એક અભણ અને ગરીબ મિત્રની ઓળખ આપવી એ રોહનને પોતાની શાનની વિરુદ્ધ લાગ્યું. એનો અહંકાર એની લાગણીઓ પર હાવી થઈ ગયો. એને કહી દો કે હું કોઈ રમણીકને નથી ઓળખતો. મારી કોઈ મીટિંગ એની સાથે ફિક્સ નથી. ગાર્ડને કહો એ ગાંડા માણસને ધક્કો મારીને બહાર કાઢી મૂકે. રોહને અત્યંત ઠંડા કલેજે ફોન મૂકી દીધો. નીચે રિસેપ્શન પર ઉભેલા રમણીકભાઈને આશા હતી કે હમણાં એમનો દીકરો લિફ્ટમાંથી દોડતો આવશે અને એમને ભેટી પડશે. પણ ત્યાં તો ગાર્ડે આવીને રમણીકભાઈનો કોલર પકડ્યો. ચાલ ડોસા, સાહેબે સ્પષ્ટ કહી દીધું છે કે એ તારા જેવા કોઈ ભિખારીને ઓળખતા નથી. નીકળ બહાર. ના ના, એવું ન બને. મારો રોહન એવું ના કહી શકે. એને બરાબર સંભળાયું નહીં હોય. મને એકવાર મળવા દો. એકવાર મારો અવાજ એને સંભળાવા દો. રમણીકભાઈએ કરગરવા લાગ્યા. પણ ગાર્ડે એક જોરદાર ધક્કો માર્યો. રમણીકભાઈ જમીન પર પટકાયા. તેમના હાથમાંથી પેલો સ્ટીલનો ડબ્બો છૂટી ગયો અને આખી જમીન પર સુખડી વેરાઈ ગઈ. જે સુખડીમાં એક પિતાનો પ્રેમ હતો, એમના આખા જીવનની કમાણી હતી. આજે એ જ સુખડી પેલા ગાર્ડના બૂટ નીચે કચડાઈ રહી હતી. રમણીકભાઈની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. શું આ એ જ રોહન હતો જેના માટે તેમણે પોતાનું લોહી પાણી એક કરી નાખ્યું હતું? શું પૈસા માણસને એટલો આંધળો કરી શકે કે જન્મ આપનાર બાપને ભૂલી જાય? તેઓ ભંગાયેલા એ ફાટેલી થેલી ઉઠાવી રહ્યા હતા. ત્યાં જ અચાનક પાછળથી એક કડક અવાજ આવ્યો. થોભી જાઓ. આ અવાજ સાંભળીને ગાર્ડ અને આખો સ્ટાફ શાંત થઈ ગયો. રમણીકભાઈએ આંસુ ભરેલી આંખે ઊંચે જોયું. ત્યાં સામે એક વ્યક્તિ ઊભી હતી જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. એ અવાજ હતો શ્રીમાન વિરેન દેસાઈનો. વિરેન દેસાઈ માત્ર મુંબઈના જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક હતા. તેઓ એ જ વિદેશી ક્લાયન્ટ હતા જેમની સાથે રોહન પોતાની આલિશાન કેબિનમાં બેસીને થોડીવાર પહેલા પોતાની જિંદગીની સૌથી મોટી અને કરોડો રૂપિયાની ડીલ સાઇન કરી રહ્યો હતો. મીટિંગ પૂરી થતાં જ તેઓ પોતાની પ્રાઇવેટ લિફ્ટમાંથી નીચે ઉતરીને ગાડી તરફ જઈ રહ્યા હતા અને આ આખો હૃદયદ્રાવક તમાશો તેમણે પોતાની નજરે જોયો હતો. લાખો રૂપિયાની વૈભવી સૂટમાં સજ્જ વિરેનભાઈ ઝડપથી આગળ વધ્યા. તેમણે રિસેપ્શન પર ઉભેલા સ્ટાફ અને ગાર્ડને એવી રીતે ઘૂર્યા કે જાણે એમની આંખોમાંથી અંગારા વરસતા હોય. તેઓ સીધા જમીન પર પડેલા રમણીકભાઈ પાસે પહોંચ્યા. પોતાના કિંમતી સૂટને ધૂળ લાગશે તેની સહેજ પણ પરવા કર્યા વિના તેમણે નીચે ઝૂકીને રમણીકભાઈને પોતાના બે હાથથી સહારો આપીને ઊભા કર્યા. તમારી હિંમત કેવી રીતે થઈ એક વડીલ પર હાથ ઉપાડવાની? વિરેનભાઈનો અવાજ આખી ઓફિસમાં ગૂંજી ઉઠ્યો. સર, આ ભિખારી, ગાર્ડ ડરતા ડરતા અને થોથવાતા અવાજે કહ્યું. આ માણસ રોહન સરનો બાપ હોવાનો દાવો કરતો હતો. અમે તો રોહન સરને ફોન પર પૂછ્યું પણ સરે જે એને ઓળખવાનો ઇનકાર કર્યો અને ધક્કા મારીને બહાર કાઢવાનો હુકમ આપ્યો છે. આ સાંભળીને વિરેનભાઈની આંખો આશ્ચર્ય અને આઘાતથી પોળી થઈ ગઈ. તેમણે રમણીકભાઈના આંસુથી ખરડાયેલા ચહેરા તરફ અત્યંત ધ્યાનથી જોયું. એ કરચલીઓ, એ કપાળ પરનો જૂનો ઘા, એ ફાટેલો ફેટો અને એ નિર્દોષ આંખો. અચાનક વિરેનભાઈના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. રમણીક કાકા, તમે? માળિયા ગામના રમણીકભાઈ પટેલ? વિરેનભાઈએ અવિશ્વાસથી ધ્રુતા અવાજે પૂછ્યું. પોતાના દીકરાની ઓફિસમાં કોઈ અજાણ્યોને આટલો મોટો સાહેબ પોતાને નામથી બોલાવી રહ્યો છે. એ જોઈને રમણીકભાઈએ આશ્ચર્યથી માથું હલાવ્યું. હા ભાઈ, મારું નામ રમણીક છે. પણ તમે કોણ છો દીકરા? મેં તમને ઓળખ્યા નહીં. વિરેનભાઈએ તરત જ રમણીકભાઈના બંને હાથ પોતાના હાથમાં લીધા અને અત્યંત ભાવુક સ્વરે બોલ્યા. કાકા, હું વિરેન, તમારા જૂના પાડોશી કાનજીભાઈનો દીકરો. યાદ કરો કાકા, આજથી 25 વર્ષ પહેલા જ્યારે હું નાનો હતો અને મારા પિતાજી પાસે મારી કોલેજની ફી ભરવાના પૈસા નહોતા. મારા પિતાજી પર એટલું દેવું થઈ ગયું હતું કે તેમણે કૂવામાં કૂદીને જીવ આપવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે તમે તમારા ખેતરનો ઊભો પાક અડધી કિંમતે વેચીને મારી ફી ભરી હતી અને મારા પિતાનો જીવ બચાવ્યો હતો. તમારા એ નિસ્વાર્થ ઉપકારના કારણે હું ભણી શક્યો, વિદેશ જઈ શક્યો અને આજે આ મુકામ પર છું. તમે મારા માટે ભગવાન સમાન છો કાકા. આખો સ્ટાફ આ સાંભળીને સ્તબ્ધ રહી ગયો. આખી ઓફિસમાં સાયલેન્ટ છવાઈ ગયું. જે માણસને તેઓ ભિખારી સમજીને ધક્કા મારી રહ્યા હતા, જેના પગના તૂટેલા ચંપલની તેઓ મજાક ઉડાવી રહ્યા હતા, એ માણસ દેશના સૌથી મોટા અબજોપતિનો અન્નદાતા નીકળ્યો.
રિસેપ્શનિસ્ટ અને ગાર્ડના ચહેરા પર તો જાણે મોતની સફેદી છવાઈ ગઈ. વિરેનભાઈની નજર જમીન પર વેરાયેલી સુખડી પર પડી. જમીન પર વેરાયેલી એ સુખડી માત્ર મીઠાઈ નહોતી, એમાં ગોળ અને ઘીની સાથે એક પિતાના પરસેવાની મહેક હતી. રમણીકભાઈએ પોતાની બીમારીની દવાના પૈસા બચાવીને દીકરા માટે ઘી લીધું હતું. આ જોઈને વિરેનભાઈ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે રિસેપ્શનિસ્ટને તરફ ફરીને આદેશ આપ્યો, રોહનને અત્યારે જ નીચે બોલાવો. કહો કે વિરેન દેસાઈ બોલાવે છે, અને જો એ 2 મિનિટમાં નીચે નહીં આવે તો કરોડોની આખી ડીલ હું હમણાં જ કાગળ ફાડીને કેન્સલ કરી નાખી. થોડી જ ક્ષણોમાં રોહન આફડો ફાફડો થતો લિફ્ટમાં દોડતો નીચે આવ્યો. તેને લાગ્યું કે કદાચ કોન્ટ્રાક્ટમાં કોઈ મોટી ભૂલ રહી ગઈ છે, પણ નીચેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. તેના ગરીબ પિતા રમણીકભાઈ વિરેન દેસાઈની બરાબર બાજુમાં સન્માનભેર ઊભા હતા, અને વિરેન દેસાઈના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો. રોહનનો શ્વાસ અધર થઈ ગયો. રોહન, વિરેનભાઈએ કઠોર અવાજે પૂછ્યું, આ વડીલ કોણ છે? મને જવાબ આપ. શું આ ખરેખર તારા પિતા છે? રોહન પરસેવે રેબઝેબ થઈ ગયો. રોહનનું મન ચકરાવે ચડ્યું હતું. એક તરફ તેની સેલ્ફમેડ અને બીજી બાજુ હાઈ ક્લાસ મિલિયોનરની છબી હતી, જેમાં તેણે બિઝનેસની દુનિયાને એમ કહ્યું હતું કે તે એક મોટા શાહી ખાનદાનમાંથી આવે છે. જો આજે તે આ ગરીબ માણસને પિતા માની લે તો તેના જૂઠાણાનો પર્દાફાશ થઈ જાય. સોસાયટીમાં તેની ઇજ્જત ધૂળમાં મળી જાય. તેનો અહંકાર અને તેની કરોડોની ડીલ બધું જ દાવ પર લાગ્યું હતું. બીજી તરફ રમણીકભાઈની આંખો પોતાના જીવથી વાલા દીકરાને જોઈને ચમકી ઉઠી. તેઓ બધું જ અપમાન અને સુખડી વેરાયાનું દુઃખ ભૂલીને રોહન તરફ 2 ડગલા આગળ વધ્યા. તેમના ધ્રુજતા હાથ રોહનને ભેટવા માટે લાંબા થયા. બેટા રોહન, મારો દીકરો, તું આવી ગયો. રોહને પોતાના પિતાના ધ્રુજતા હાથને અત્યંત નિર્દયતાથી તરછોડી દીધા. તે 2 ડગલા પાછળ હટ્યો અને આખી ઓફિસ સાંભળે એવા મોટા અવાજે રાડ પાડી, દૂર રહો મારાથી, મિસ્ટર વિરેન. આ કોઈ મારો બાપ નથી. આ તો કોઈ રસ્તા પર રખડતો ભિખારી છે, જે મારી સફળતા જોઈને અને અખબારોમાં મારું નામ વાંચીને પૈસા પડાવવા માટે જૂઠું બોલી રહ્યો છે. મારા પિતા તો એક મોટા જમીનદાર હતા, જેઓ વર્ષો પહેલા જ ગુજરી ગયા છે. સિક્યુરિટી, મેં તમને કહ્યું હતું ને કે આ ભિખારીને ધક્કા મારીને બહાર કાઢો. સટાક! રોહનનું વાક્ય પૂરું થાય એ પહેલા જ વિરેન દેસાઈનો હાથ હવામાં લહેરાયો અને રોહનના ગાલ પર એક સણસણતો તમાચો પડ્યો. તમાચાનો અવાજ કાચની આલિશાન ઓફિસમાં એવો ગુંજી ઉઠ્યો કે જાણે કોઈ બોમ્બ ફાટ્યો હોય. રોહનનો બધો અહંકાર અને તેની કરોડપતિ હોવાની શાન જાણે એ જ તમાચામાં જમીન પર પછડાઈ ગઈ. આખી ઓફિસનો સ્ટાફ શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તારી જીભ કાપી નાખીશ રોહન. વિરેનભાઈની આંખોમાંથી જાણે આગ વરસી રહી હતી. જે બાપે તને એન્જિનિયર બનાવવા માટે પોતાના મોઢાનો કોડિયો છીનવી લીધો, પોતાની બીમાર પત્નીના દાગીના અને આખું ખેતર ગીરવે મૂકી દીધું, એ જન્મદાતા બાપને તું ભિખારી કહે છે? તારો આ નકલી હાઈ ક્લાસ દેખાવ માત્ર સમાજને મૂર્ખ બનાવી શકે છે, પણ ઉપરવાળાને નહીં. જે માણસ પોતાના સગા બાપનો ન થઈ શક્યો, જે પોતાના લોહીને ઓળખવાની ના પાડી દે છે, એ માણસ મારા બિઝનેસનો શું સગો થશે? આટલું બોલીને વિરેનભાઈએ પોતાના કિંમતી સૂટના ખિસ્સામાંથી એ કરોડો રૂપિયાની ડીલનો કોન્ટ્રાક્ટ બહાર કાઢ્યો અને બધાની સામે તેના કટકા કરીને હવામાં ઉડાડી દીધા. કાગળના ટુકડાઓ રોહનના ચહેરા પરથી થઈને જમીન પર પડ્યા. આજથી મારી કંપની રોહન ગ્રુપ સાથેના તમામ સંબંધો તોડે છે. આ ડીલ કેન્સલ. તારા જેવા ગદ્દાર માણસ સાથે હું 1 રૂપિયાનો પણ વ્યવહાર કરવા નથી માંગતો. વિરેનભાઈએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપી દીધો. પોતાના દીકરાને તમાચો પડતો જોઈને અને તેની ડીલ તૂટતી જોઈને રમણીકભાઈનું હૃદય ચીરાઈ ગયું. દીકરાએ ભલે હમણાં જ તેમને ભિખારી કહ્યા, ભલે આખી દુનિયા સામે તેમને અપમાનિત કર્યા હતા, પણ બાપનું હૈયું તો બાપનું જ રહે ને. તેઓ રડતા રડતા વિરેનભાઈના પગમાં પડવા લાગ્યા. ના ભાઈ ના, વિરેન દીકરા, મારા રોહનનું નુકસાન ન કર. એની કોઈ ભૂલ નથી. ભૂલ મારી જ છે. હું જ કદાચ ખોટા સરનામે આવી ગયો છું. આ રોહન મારો દીકરો નથી સાહેબ. મારા છોકરાની વર્ષોની મહેનત પર આમ પાણી ન ફેરવો. હું ચાલ્યો જઈશ અહીંથી. આજ પછી ક્યારેય આ શહેરમાં પગ નહીં મૂકું. રમણીકભાઈના એક એક શબ્દમાં લોહીના આંસુ હતા. તેઓ પોતાના દીકરાનું કરિયર બચાવવા, પોતાનું અસ્તિત્વ ભૂસવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ પૈસા અને પ્રતિષ્ઠાના નશામાં સાવ આંધળો થઈ ચૂકેલો રોહન આ બલિદાનને સમજી જ ન શક્યો. કરોડોની ડીલ તૂટવાનો આઘાત અને આખા સ્ટાફ સામે થયેલું અપમાન
તેના મગજ પર હાવી થઈ ગયું હતું. તેને પોતાની ભૂલ સમજાવવાના બદલે પિતા પર ક્રોધ આવવા લાગ્યો. તેણે ગુસ્સાથી રમણીકભાઈ તરફ આંગળી ચીંધીને રાડ પાડી, બસ કરો તમારું આ નાટક. તમારા આ મગરમચ્છના આંસુઓથી મને કોઈ ફરક નથી પડતો. આજે માત્ર ને માત્ર તમારા કારણે મારી જિંદગીની સૌથી મોટી ડીલ હાથમાંથી જતી રહી છે. નીકળી જાઓ મારી ઓફિસમાંથી, અને આજ પછી ક્યારે મને તમારું આ મનહૂસ મોઢું ન બતાવતા. રમણીકભાઈ અંદરથી સાવ ભાંગી પડ્યા. તેઓ હવે કંઈ બોલી શકે તેમ નહોતા. તેમણે જમીન પર કચડાયેલી સુખડી તરફ એક છેલ્લી નજર કરી, પોતાની ફાટેલી થેલી ઉઠાવી અને ભારે ધીમા પગલે એક રાતના મહેલમાંથી બહાર નીકળી ગયા. બહાર હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, પણ આજે એમના આંસુ વરસાદના પાણી કરતાં પણ વધારે ખારા અને ગરમ હતા. વિરેનભાઈ પણ રોહનને ધિક્કારની નજરે જોઈને ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને ચાલ્યા ગયા. રોહનને લાગ્યું કે તેણે બધું સંભાળી લીધું છે. ડીલ તો બીજી મળી જશે, પણ તેનું સત્ય છુપાયેલું રહ્યું એનો તેને આસ્કારો હતો. પિતાના ગયા પછી તે સીધો પોતાની કેબિનમાં ગયો અને ખુરશીમાં ફસડાઈ પડ્યો. તેને લાગતું હતું કે હવે કોઈ સમસ્યા નથી. તેણે પોતાના ભૂતકાળને કાયમ માટે દફનાવી દીધો. પરંતુ એ જ રાત્રે બરાબર 2 વાગ્યે રોહનના ફોન પર એક કોલ આવ્યો, જેણે એની જિંદગીમાં ભયંકર ભૂકંપ લાવી દીધો. એ અજાણ્યા નંબર પરથી આવેલો ફોન કોલ સાંભળતા જ રોહનના હાથમાંથી મોબાઈલ છટકીને જમીન પર પડી ગયો. એના પગ નીચેથી જમીન ખસી ગઈ. શ્વાસ રૂંધાવા લાગ્યો અને એ એસી રૂમમાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયો. રાતના બરાબર 2 વાગ્યા હતા. એસી ફૂલ હોવા છતાં રોહનના કપાળ પર પરસેવાના બિંદુઓ બાજી ગયા હતા. જમીન પર પડેલા મોબાઈલમાંથી હજુ પણ અવાજ આવી રહ્યો હતો. રોહને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને કાને લગાવ્યો. સામે છેડેથી એના સીએ અને કંપનીના મેનેજરનો ગભરાયેલો અવાજ આવી રહ્યો હતો. સાહેબ, આપણે બરબાદ થઈ ગયા છીએ. વિરેન દેસાઈએ માત્ર આપણી ડીલ કેન્સલ નથી કરી, પણ બજારમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આપણા બધા જ રોકાણકારોને પાછા ખેંચી લીધા છે. શેર બજારમાં આપણી કંપનીના શેર પડી ગયા છે, અને સૌથી ખરાબ સમાચાર એ છે કે આ પેનિકનો ફાયદો ઉઠાવીને તમારો બિઝનેસ પાર્ટનર અમિત કંપનીના એકાઉન્ટમાંથી બધા જ રૂપિયા ઉપાડીને દુબઈ ભાગી ગયો છે. આપણે દેવાળિયા થઈ ગયા છીએ સાહેબ. સવારે બેંકવાળા અને પોલીસ ફ્રોડના કેસમાં તમને અરેસ્ટ કરવા માટે આવવાના છે. અત્યારે જ ક્યાંક અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. ફોન કપાઈ ગયો. રોહનના હાથમાંથી ફરી મોબાઈલ છટકી ગયો. તેની આંખો ફાટેલી રહી ગઈ. જે પૈસા, જે પાવર અને જે અહંકારના નશામાં તેણે પોતાના સગા બાપને ભિખારી કહીને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો હતો, એ બધું જ માત્ર ગણતરીના કલાકોમાં રાખ થઈ ગયું હતું. જે કાચના મહેલ પર એને ગર્વ હતો, એ જ મહેલ હવે એના માટે જેલ બની ગયો હતો. રોહન પોતાના ઘૂંટણ પર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે નકલી સંબંધો અને પૈસાની દુનિયા કેટલી સ્વાર્થી હોય છે. હજુ તો તે પોતાના આર્થિક પતનમાંથી બહાર પણ નહોતો આવ્યો. ત્યાં જ રાતના 3 વાગ્યે ફરી તેના ફોનની રિંગ વાગી. રોહને ડરતા સ્ક્રીન પર જોયું તો કોઈ અજાણ્યો નંબર હતો. હિંમત ભેગી કરીને તેને ફોન ઉપાડ્યો. હેલો, શું તમે રોહન બોલો છો? સામેથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનો કડક અવાજ આવ્યો. હા, પણ સાહેબ, મેં કોઈ ફ્રોડ નથી કર્યો. મારો પાર્ટનર પૈસા લઈને ભાગ્યો છે. રોહન ગભરાહટમાં બોલવા લાગ્યો. અરે ભાઈ, હું કોઈ ફ્રોડ બાબતે ફોન નથી કરી રહ્યો. હું સિટી હોસ્પિટલમાંથી ઇન્સ્પેક્ટર રાઠોડ બોલું છું. થોડી વાર પહેલા જ હાઈવે પર ધોધમાર વરસાદમાં એક વૃદ્ધ માણસનો ભયંકર એક્સિડન્ટ થયો છે. કોઈ સ્પીડમાં આવતી ગાડી એમને ટક્કર મારીને જતી રહી છે. એમની હાલત ખૂબ જ નાજુક છે. એમના ફાટેલા કપડાના ખિસ્સામાંથી એક લોહીથી ખરડાયેલી ચિઠ્ઠી મળી છે, જેમાં તમારી કંપનીનું નામ અને આ નંબર લખેલો છે. જો તમે એમને ઓળખતા હો તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો, કારણ કે ડોક્ટરના કહેવા મુજબ તેઓ કદાચ સવારનો સૂરજ નહીં જોઈ શકે. ઇન્સ્પેક્ટરના શબ્દો રોહનના કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતર્યા. વૃદ્ધ માણસ, ફાટેલા કપડાં, ધોધમાર વરસાદ. રોહનની આંખો સામે થોડા કલાકો પહેલાનું એ દ્રશ્ય આવી ગયું, જ્યારે એણે પોતાના પિતાને અપમાનિત કરીને વરસાદમાં કાઢી મૂક્યા હતા. બાપુજી, રોહનના મોઢેથી અનાયાસે એક ચીસ નીકળી ગઈ. તે પોતાનું બધું ભાન ભૂલીને ગાડીની ચાવી લીધા વગર જ ધોધમાર વરસાદમાં રસ્તા પર દોડવા લાગ્યો. જે વરસાદમાં તેના પિતાએ આંસુ સાર્યા હતા, એ જ વરસાદમાં આજે રોહન પોતાના કર્મો પર પસ્તાવો કરીને રડી રહ્યો હતો. રડતો, પડતો અને આખડતો રોહન સિટી હોસ્પિટલ પહોંચ્યો. આઈસીયુની બહાર કાચની બારીમાંથી તેણે અંદર જોયું
એનું હૃદય ફાટી ગયું. જે પિતાએ એને પોતાના ખંભા પર બેસાડીને આખી દુનિયા બતાવી હતી, એ પિતા આજે લોહીલુહાણ હાલતમાં માથા પર મોટા પાટા સાથે અનેક નળીઓ વચ્ચે જીવન અને મોતની જંગ લડી રહ્યા હતા. રોહન બારીના કાચ પર માથું પછાડીને રડવા લાગ્યો. મને માફ કરી દો બાપુજી, હું પાપી છું. મેં પૈસા માટે ભગવાન જેવા બાપને ઠુકરાવી દીધા. ત્યાં જ આઈસીયુના દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટરનો ચહેરો અત્યંત ગંભીર હતો. ડોક્ટર સાહેબ, મારા બાપુજીને બચાવી લો. તમે કહો એટલા રૂપિયા હું આપીશ, પણ મારા બાપુજીને કંઈ ન થવું જોઈએ. રોહને ડોક્ટરના હાથ પકડી લીધા. ડોક્ટરે નિરાશાથી માથું હલાવ્યું. રોહનભાઈ, અમે પૂરો પ્રયત્ન કર્યો, પણ પેશન્ટ કોમામાં જઈ રહ્યા છે. એમના માથામાં ઈજા એટલી ઊંડી છે કે બ્લીડિંગ રોકાતું નથી. પણ શું ડોક્ટર? રોહનનો શ્વાસ અટકી ગયો. જ્યારે અમે એમને અહીં લાવ્યા ત્યારે બેભાન થતા પહેલા એમના હોશ થોડી સેકન્ડ માટે આવ્યા હતા. એમના હાથમાં એક જૂની કાપડની પોટલી હતી, જેને એમણે એટલી કચકાવીને પકડી રાખી હતી કે એક્સિડન્ટ પછી પણ એ છૂટી નહોતી. એમણે એ પોટલી મારા હાથમાં મૂકી અને બસ એટલું જ કહ્યું કે આ મારા રોહન્યાને આપી દેજો, એનું સપનું. આટલું બોલીને તેઓ બેભાન થઈ ગયા. આટલું કહીને ડોક્ટરે લોહીથી ખરડાયેલી નાનકડી પોટલી રોહનના હાથમાં મૂકી દીધી. રોહનના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ધીમે ધીમે લોહીવાળી પોટલી ગાંઠ ખોલી અને જેવું તેણે પોટલીની અંદર જોયું, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની આંખો ફાટી ગઈ અને તે જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો. થોડીવાર પછી જ્યારે રોહનને હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલના એક બેડ પર સૂતો હતો. નર્સે તેના ચહેરા પર પાણી છાંટ્યું હતું. ભાનમાં આવતા જ રોહન ઝબકીને બેઠો થઈ ગયો અને પાગલની જેમ બૂમો પાડવા લાગ્યો. ક્યાં છે એ પોટલી? મારી પોટલી ક્યાં છે? બાજુમાં ઉભેલા ડોક્ટરે ટેબલ પર પડેલી લોહીથી ખરડાયેલી પોટલી રોહનના હાથમાં આપી. રોહનના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. તેમણે ધીમેથી એ પોટલી ખોલી. એની અંદર કોઈ કિંમતી હીરા જવેરાત નહોતા, પણ એનાથી પણ લાખો ગણી કિંમતી વસ્તુઓ હતી. અંદર એક જૂનો પીળો પડી ગયેલો સરકારી કાગળ હતો, એક નાનકડું ચાંદીનું કડું હતું અને ધ્રુજતા હાથે લખાયેલો એક પત્ર હતો. રોહને આંસુ ભરેલી આંખે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રના શબ્દો રમણીભાઈના હૃદયમાંથી વહીને કાગળ પર ઉતર્યા હતા. મારા વાલા દીકરા રોહન, બેટા, હું જાણું છું કે તું મોટો સાહેબ બની ગયો છે અને તારી પાસે મારા જેવા ગરીબ બાપ માટે સમય નથી. પણ બેટા, હું તારી ઓફિસે તારી પાસે પૈસા માંગવા કે તારી આબરૂ ઘટાડવા નહોતો આવ્યો. 2 દિવસ પહેલા જ ગામડાના ડોક્ટરે મને કહ્યું કે મને બ્લડ કેન્સર છે અને મારી પાસે ગણતરીના દિવસો જ બચ્યા છે. મળતા પહેલા મને માત્ર તને એકવાર જોવાની ઈચ્છા હતી, તને ભેટીને રડી લેવાની ઈચ્છા હતી. બેટા, તું હંમેશા તારા મિત્રોને કહેતો ને કે તું એક ઊંચા ખાનદાનનું લોહી છે. આજે હું મરતા પહેલા તને એક સત્ય જણાવવા માંગુ છું. આ પોટલીમાં જે સરકારી કાગળ છે તે તારું દંતક પ્રમાણપત્ર છે. હા બેટા, તું મારો સગો દીકરો નથી. આજથી 28 વર્ષ પહેલા આવા ધોધમાર વરસાદમાં ગામના મંદિર પાછળ મુકાયેલા કચરાપેટીમાંથી મને તારો રડવાનો અવાજ સંભળાયો હતો. કોઈ તને જન્મ આપીને કચરામાં ફેંકી ગયું હતું. તારા પગમાં ચાંદીનું નાનકડું કડું હતું. લોકો કહેતા હતા કે આ કોઈ પાપનું સંતાન છે, એને અડાય નહીં. પણ જ્યારે મેં તને ખોળામાં લીધો ત્યારે તે તારી નાનકડી આંગળીઓથી મારો અંગૂઠો પકડી લીધો હતો. બસ એ દિવસે આ ગરીબ મજૂર તારો બાપ બની ગયો હતો. મેં આખી જિંદગી લગ્ન ન કર્યા કે કોઈ સાવકીમાં મારા રોહનને દુઃખ ન આપે. તારી કોલેજની ફી ભરવા માટે મેં માત્ર ખેતર નહોતું વેચ્યું, મારી એક કિડની પણ વેચી દીધી હતી. અને હા, તને યાદ છે જ્યારે તારે બિઝનેસ શરૂ કરવાનો હતો ત્યારે એક અજાણ્યા રોકાણકારે તને 50 લાખ રૂપિયાની મદદ કરી હતી. એ કોઈ મોટો રોકાણકાર નહોતો બેટા. મેં આપણું ગામડાનું જૂનું ઘર વેચી દીધું અને મુંબઈ આવીને 5 વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડની નોકરી કરીને તારા માટે પૈસા ભેગા કર્યા હતા. મને કાલે જ ખબર પડી કે તારો પાર્ટનર તારી સાથે દગો કરીને ભાગી ગયો છે. દીકરા, તું જરાય મૂંઝાતો નહીં. મેં ગામડાના હાઈવે પાસેની મારી છેલ્લી જમીન વેચી દીધી છે. આ પોટલીમાં 2 કરોડ રૂપિયાનો ચેક છે. આનાથી તારી કંપનીની બચાવી લેજે. મને માફ કરજે દીકરા, જો મેં તારું કંઈ ખરાબ કર્યું હોય તો. લી, તારો કમનસીબ બાપ, રમણી. પત્ર પૂરો થતા સુધીમાં તો રોહનની આંખોમાંથી આંસુનો દરિયો વહેવા લાગ્યો હતો. એણે જોર જોરથી પોતાના વાળ ખેંચ્યા, પોતાનું માથું દિવાલ પર પછાડ્યું. હું કેટલો મોટો પાપી છું. મેં ભગવાન જેવા માણસને ભિખારી કહ્યો, જેણે પોતાના લોહીનો ન હોવા છતાં મને લોહીથી સીંચ્યો. મેં એને જ રસ્તા પર કાઢી મૂક્યો
રોહન મોટે મોટેથી રાડો પાડીને રડવા લાગ્યો. તેનો અહંકાર, તેની અમીરીનો નશો બધું જ રાખ થઈ ગયું હતું. તે જે ઉચ્ચ ખાનદાનનું ગુમાન કરતો હતો તે હકીકતમાં એક કચરાપેટીમાં મળેલો અનાથ હતો. રોહન દોડતો આઈસીયુની તરફ ગયો. મારે મારા બાપુજીના ચરણોમાં પડીને માફી માંગવી છે. મારે એમને કહેવું છે કે હું જ ભિખારી છું, તમે તો મારા ભગવાન છો. પણ જેવો રોહન આઈસીયુના કાચ પાસે પહોંચ્યો, અચાનક અંદર મશીનોના જોરદાર અવાજ આવવા લાગ્યા. હાથ મોનિટરની સ્ક્રીન પર લીટીઓ એકદમ સીધી થઈ ગઈ હતી. ડોક્ટર અને નર્સો અંદર દોડાદોડ કરવા લાગ્યા. ડોક્ટરે ઇલેક્ટ્રિક શોક કાપવાનું મશીન હાથમાં લીધું અને રમણીકભાઈની છાતી પર લગાવ્યું. રોહન કાચ પર હાથ પછાડીને ચીસો પાડવા લાગ્યો. બાપુજી, ના, મને છોડીને ના જાઓ. આઈસીયુની અંદર હાથ મોનિટરની સીધી લીટી અને મોટો અવાજ રોહનના કાનના પડદા ફાડી રહ્યો હતો. કાચની બહાર ઊભેલો રોહન એક પાગલ માણસની જેમ માથું પછાડી રહ્યો હતો. ડોક્ટરો અને નર્સો રમણીકભાઈના પ્રાણ બચાવવા છેલ્લી લડાઈ લડી રહ્યા હતા. ડોક્ટરે રમણીકભાઈની છાતી પર ઇલેક્ટ્રિક શોક મશીન મૂક્યું. 1, 2, 3, ક્લિયર. ડોક્ટરે કડક અવાજે આદેશ આપ્યો અને રમણીકભાઈનું શરીર હવામાં ઉછળીને પાછું બેડ પર પટકાયું. પણ હાથ મોનિટરની લાઈન હજુ પણ સીધી જ હતી. રોહનનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે કોઈએ તેનું હૃદય શરીરની બહાર કાઢી લીધું હોય. જે પિતાએ તેને કચરાપેટીમાંથી ઉઠાવીને કરોડપતિ બનાવ્યો, જેણે પોતાની યુવાની, પોતાની ખુશીઓ અને પોતાની કિડની પણ દીકરા માટે વેચી દીધી, એ પિતા આજે એના જ અહંકારના કારણે મોતની શૈયા પર હતા. રોહનનું રોમે રોમ બળી રહ્યું હતું. ડોક્ટરે ફરી મશીન ચાર્જ કર્યું. વોલ્ટેજ વધારો. ફરી એકવાર શરીર ઉછળ્યું. આખી હોસ્પિટલમાં જાણે સમય થંભી ગયો હતો. રોહને બે હાથ જોડીને ઘૂંટણીએ પડીને પોતાના જીવનમાં પહેલીવાર સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરી. હે ભગવાન, મેં પાપ કર્યું છે, મને સજા આપ. મારી બધી દોલત લઈ લે, મારી કંપની છીનવી લે, મારી જિંદગી લઈ લે, પણ મારા બાપુજીને માત્ર એકવાર શ્વાસ પાછો આપી દે. મારે એમના પગે પડીને માફી માંગવી છે. એમને આમ મને છોડીને ન જવા દે. અને જાણે ઈશ્વરે આના દીકરાની હૃદયદ્રાવક પોકાર સાંભળી લીધી હોય તેમ અચાનક મોનિટર પર લીટીઓ બદલાઈ. મોનિટર પર હલનચલન થવા લાગી. બીપ 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 ધબકારા પાછા આવ્યા હતા. રોહને રાહતનો એવો શ્વાસ લીધો જાણે એને નવું જીવન મળ્યું હોય. થોડીવાર પછી ડોક્ટર પોતાના કપાળ પરથી પરસેવો લૂંટતા બહાર આવ્યા. રોહન દોડીને સીધો એમના પગમાં પડી ગયો. તમે મારા માટે ભગવાન છો ડોક્ટર સાહેબ. તમે મારા બાપને બચાવી લીધા. ડોક્ટરે રોહનને ઊભો કરતા અત્યંત ગંભીર સ્વરે કહ્યું, રોહનભાઈ, હજુ ખુશ થવાનો સમય નથી. હાર્ટબીટ તો પાછા આવ્યા છે, પણ એમનું બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજ પર છે. એક્સિડન્ટને કારણે એમની એકમાત્ર કિડની પર પણ ગંભીર અસર થઈ છે. જો આવતા 24 કલાકમાં એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સ્પેશિયલ સર્જરી નહીં થાય તો એમને બચાવવા અશક્ય છે. આ અત્યંત જટિલ સર્જરી છે જે માત્ર વિદેશી ડોક્ટરોની પેનલ જ કરી શકે છે અને તેનો ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા જેટલો આવશે. 2 કરોડ રૂપિયા. આ બરાબર એ જ રકમ હતી જે રમણીકભાઈએ પોતાની છેલ્લી જમીન વેચીને રોહનની ડૂબતી કંપની બચાવવા માટે આપી હતી. રોહનના હાથમાં હજુ પણ લોહીથી ખરડાયેલો એ 2 કરોડ રૂપિયાનો ચેક હતો. એક તરફ રોહનનું આખું કરિયર, એની કંપની અને એની આબરૂ હતી, જેને બચાવવા માટે આ ચેક પૂરતો હતો. જો એ આ પૈસા કંપનીમાં લગાવે તો એ ફરીથી મિલિયોનર બની શકે તેમ હતો. બીજી તરફ એ ગરીબ બાપનો જીવ હતો જે લોહીનો સંબંધ ન હોવા છતાં પોતાનું સર્વસ્વ લૂંટાવી ચૂક્યો હતો. રોહને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ ચેક ડોક્ટરના હાથમાં મૂકી દીધો. ડોક્ટર સાહેબ, આ રહ્યા 2 કરોડ રૂપિયા. મારી કંપની ભલે ડૂબી જતી, હું ભલે ભિખારી બની જાઉં, પણ મારા બાપુજીને કંઈ ન થવું જોઈએ. એમને બચાવવા માટે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો બોલાવો, 4 પ્લેન મોકલો, જે કરવું પડે એ કરો, પણ મારા બાપને બચાવી લો. રોહનનો અવાજ મક્કમ હતો. ડોક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, પણ રોહનભાઈ, મેં ન્યૂઝમાં જોયું છે કે તમારી કંપની દેવાળિયામાં થઈ ગઈ છે. જો આ પૈસા પણ તમે અહીં વાપરી નાખશો તો તમે તો સાવ રસ્તા પર આવી જશો. રોહન રડી પડ્યો. સાહેબ, હું તો રસ્તા પર કચરાપેટીમાં જ પડ્યો હતો. આ મહાન માણસે જ મને પોતાના લોહીથી સીંચીને મહેલ સુધી પહોંચાડ્યો છે. મારી અસલી દોલત બેંકના ખાતામાં કે મારી ઓફિસમાં નહીં, પણ આ આઈસીયુના બેડ પર સૂતી છે. ત્યાં જ પાછળથી એક પરિચિત અને ગંભીર અવાજ આવ્યો. ધન્ય છે તારી આ સમજણને રોહન. રોહને પાછળ ફરીને જોયું તો પાછળ શ્રીમાન વિરેન દેસાઈ ઊભા હતા.
વિરેનભાઈએ પોલીસ તરફથી જાણ કરાવવામાં આવી હતી, કારણ કે રમણીકભાઈના ખિસ્સામાંથી વિરેનભાઈનું પણ વિઝિટિંગ કાર્ડ મળ્યું હતું. વિરેનભાઈએ રોહનની બધી જ વાત સાંભળી લીધી હતી. તેઓ ધીમેથી રોહન પાસે આવ્યા અને એના ખભા પર હાથ મૂક્યો. દીકરા, તારો નકલી અહંકાર આજે સંપૂર્ણપણે તૂટી ગયો છે અને એક સાચો દીકરો જાગી ગયો છે. પણ કમનસીબે તારી પાસે કરોડો રૂપિયા હોવા છતાં તારા પિતા બચી શકે નહીં. રોહન આઘાતથી બોલી ઉઠ્યો. શું? પણ કેમ ન બચી શકે? મેં તો પૈસા આપી દીધા છે ને, ડોક્ટરે નિરાશાથી કહ્યું. કારણ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરનું બોન મેરો પેશન્ટ સાથે મેચ થવું ખૂબ જરૂરી છે. તમે એમના સગા દીકરા નથી, એટલે તમારું મેરો એમને કામ નહીં લાગે. અને રમણીકભાઈના લોહીના સગા સંબંધીઓ કોઈ છે નહીં. 24 કલાકમાં મેચિંગ ડોનર મળવો લગભગ અશક્ય છે. રોહનના પગ નીચેથી ફરીવાર એક જમીન સરકી ગઈ. પોતાનું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર હોવા છતાં તે પોતાના પિતાને નહોતો બચાવી શકતો. રોહન હોસ્પિટલની ફ્લોર પર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. રમણીકભાઈના નિસ્વાર્થ પ્રેમને યાદ કરીને વિરેન દેસાઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જે રમણીકભાઈએ વર્ષો પહેલા વિરેનભાઈના પિતાનો જીવ બચાવ્યો હતો, આજે એ જ રમણીકભાઈ મોત સામે ઝંઝુમી રહ્યા હતા. અચાનક વિરેન દેસાઈના ચહેરા પર એક ચમકારો આવ્યો. એમણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો. હેલો, અત્યારે જ મારી મેડિકલ ફાઇલ કાઢો અને સિટી હોસ્પિટલના ચીફ ડોક્ટરને મોકલો, જલ્દી. રોહને આંસુ ભરેલી આંખે આશ્ચર્યથી વિરેનભાઈ સામે જોયું. વિરેન દેસાઈએ તરત જ પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને પોતાની મેડિકલ ફાઇલ મંગાવી. રોહન અને ડોક્ટર બંને આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા હતા. વિરેનભાઈએ રોહનના ખભા પર હાથ મૂકીને કહ્યું. દીકરા, 25 વર્ષ પહેલા જ્યારે મારા પિતાજી પાસે કોઈ રસ્તો નહોતો, ત્યારે આજ રમણીક કાકાએ પોતાનું સર્વસ્વ લૂંટાવીને મારા પિતાનો જીવ બચાવ્યો હતો. આજે કદાચ ભગવાને મને એ જ ઋણ ચૂકવવાની તક આપી છે. થોડી જ વારમાં ડોક્ટરે વિરેનભાઈના રિપોર્ટ ચેક કર્યા. આખા રૂમમાં તંગદિલી છવાયેલી હતી. થોડી વાર પછી ડોક્ટરના ચહેરા પર એક મોટી સ્મિત આવી ગઈ. ચમત્કાર! ઈશ્વરનો આભાર માનો રોહનભાઈ. વિરેન સરનું બોન મેરો રમણીકભાઈ સાથે 99% મેચ થઈ ગયું છે. આપણે તરત જ સર્જરી શરૂ કરીએ છીએ. આ સાંભળીને રોહન વિરેનભાઈના પગમાં પડી ગયો. તમે મારા પિતાનો જીવ બચાવી લીધો સર. હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહીશ. વિરેનભાઈએ તેને ઉઠાવીને છાતી સરસો ચાપ્યો. બાપનો જીવ બચાવવા માટે પોતાનું બધું જ લૂંટાવી દેનાર દીકરો ગુલામ નહીં પણ રાજા હોય છે. હવે તું સાચો માણસ બન્યો છે રોહન. તરત જ રમણીકભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. દેશના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમે સર્જરી શરૂ કરી. ઓપરેશન થિયેટરની બહાર રોહન ભગવાન પાસે સતત પ્રાર્થના કરી રહ્યો હતો. તેના મનમાં હવે કોઈ કંપની, કોઈ ડીલ કે કોઈ અહંકાર નહોતો. માત્ર ને માત્ર એક જ ઝંખના હતી કે ક્યારે તેના પિતા આંખ ખોલે અને તે તેમની માફી માગે. આખરે 48 કલાકની લાંબી જહેમત અને અત્યંત જટિલ સર્જરી પછી ડોક્ટરો બહાર આવ્યા. સર્જરી સફળ રહી છે. રમણીકભાઈ હવે ભયમુક્ત છે અને તેઓ હોશમાં આવી ગયા છે. રોહન દોડીને આઈસીયુમાં ગયો. બેડ પર અત્યંત નબળી હાલતમાં રમણીકભાઈ સૂતા હતા. તેની આંખો અડધી ખુલી હતી. રોહન સીધો જઈને તેના પગ પાસે ઘૂંટણીએ પડી ગયો. એણે પોતાના પિતાના બંને પગ પકડીને પોતાના માથા પર મૂકી દીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો બાબુજી, હું પાપી છું. તમે મને કચરાપેટીમાંથી ઉઠાવીને મહેલમાં બેસાડ્યો અને મેં મારા જૂઠા અહંકાર માટે તમને રસ્તા પર કાઢી મૂક્યા. હું જ સાચો ભિખારી છું બાપુજી, અને તમે મારા ભગવાન છો. મારે કોઈ પૈસા નથી જોઈતા, મારે માત્ર મારો બાપ જોઈએ છે. રોહનના આંસુઓથી રમણીકભાઈના પગ ભીના થઈ ગયા. રમણીકભાઈના કરચલીવાળા ચહેરા પર એક મીઠું સ્મિત આવ્યું. તેમણે પોતાના ધ્રુજતા હાથ રોહનના માથા પર મૂક્યા. અરે મારા દીકરા, બાપ ક્યારે પોતાના સંતાનથી નારાજ થતો હશે? તું કચરાપેટીમાં નહોતો મળ્યો, તું તો ઈશ્વરનો પ્રસાદ હતો મારા માટે. તું મારો જ લોહી છે, મારો જ રોહનીયો છે. ત્યાં જ વિરેનભાઈ અંદર આવ્યા. રમણીકભાઈએ તેમને જોયા અને હાથ જોડ્યા. વિરેનભાઈએ આગળ વધીને રમણીકભાઈના હાથ પકડી લીધા. કાકા, આજે મેં તમારું 25 વર્ષ જૂનું ઋણ ચૂકવ્યું છે, પણ તમારો આ દીકરો હવે સોના જેવો શુદ્ધ થઈ ગયો છે. વિરેનભાઈએ રોહન તરફ જોઈને જાહેરાત કરી. રોહન, તે તારી કંપની અને પૈસા કરતા તારા પિતાને મહત્વ આપ્યું, એ જોઈને મને ગર્વ થાય છે.
હું એ કરોડોની ડીલ ફરીથી તારી કંપની સાથે સાઇન કરીશ અને તારા ભાગીદારે જે ફ્રોડ કર્યો છે તેમાં પણ મારી લીગલ ટીમ તને પૂરી મદદ કરશે. તારી કંપની ફરીથી ઊભી થશે. 1 વર્ષ પછી મુંબઈની એ જ ઊંચી ઇમારતમાં રોહન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની નવી અને પહેલા કરતાં પણ ભવ્ય ઓફિસ બની હતી. પણ આજે ત્યાં કોઈ અહંકાર નહોતો. ઓફિસના ઉદ્ઘાટન માટે રોહન પોતે પોતાના પિતા રમણીકભાઈનો હાથ પકડીને અંદર લાવ્યો. રોહને બાળપણમાં આપેલું વચન પૂરું કર્યું. તેની આલિશાન કેબિનમાં 2 ખુરશીઓ હતી, એક તેની પોતાની અને બીજી તેના કરતાં પણ મોટી અને ભવ્ય ખુરશી. તેના પર તેણે રમણીકભાઈને બેસાડ્યા. આખી દુનિયા જાણી લે કે આ કંપનીનો સાચો માલિક આ ગરીબ પિતા છે, જેણે પોતાનું લોહી અને પરસેવો સીંચીને મને મોટો કર્યો છે, રોહને ગર્વથી કહ્યું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા અને સફળતા ગમે તેટલી મળે, પણ એ માણસોને ક્યારેય ન ભૂલવા જોઈએ જેણે તમને શિખર સુધી પહોંચાડવા માટે સીડી બનીને પોતાના સપનાઓ કચડી નાખ્યા હોય. લોહીનો સંબંધ જન્મથી મળે છે, પણ સાચો સંબંધ તો નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગથી જ બંધાય છે. દુનિયાની કોઈ દોલત માતા પિતાના આશીર્વાદ કરતાં મોટી નથી હોતી. મિત્રો, જો રમણીકભાઈના નિસ્વાર્થ પ્રેમ અને રોહનના હૃદયસ્પર્શી પસ્તાવાએ તમારી આંખોમાં પણ આંસુ લાવી દીધા હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. આ વાર્તાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર.